આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું હાર્દિક સ્વાગત છે। આપે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં લોકપ્રિય બની છે, આમ આદમી પાર્ટીનું વધતું કદ વધી રહ્યું છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, આગેવાનો છે, એની સાથે લોકો જોડાઈ રહ્યા છે, લોકો એમને સાંભળવા આવે છે। ભાજપના 162 ધારાસભ્યો છે, સાંસદો છે, 25 એમાંથી કોઈને પણ સાંભળવા લોકો નથી આવતા। લોકો ભાજપના કુશાસનથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। ત્યારે એક ગુજરાતની જનતાની આમ આદમી પાર્ટી ઉમ્મીદ બની છે, ત્યારે એનાથી બોખલાઈને ભાજપ વારંવાર ષડયંત્ર કરી રહ્યું છે। ભાજપ ગુજરાતમાં રાજ્ય સરકારમાં છે, પોલીસ એના કંટ્રોલમાં છે, એટલે પોલીસનો દુરુપયોગ કરીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવી રહી છે। તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો, આ પહેલા પણ અમારે ક્ષેત્રભાઈ ઉપર પણ હુમલા થયા, જેલમાં નાખવામાં આવ્યા। ગત રોજ અમારા ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાનીમાં તે 1500 જેટલા ભાજપના અદના કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે જોડાયા, ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું, ભાજપના નેતાઓને, જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર બસી ગયા છે સરકારમાં, એ લોકોએ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી। એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો 50,000 રૂપિયો કે 25,000 રૂપિયો આપીને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકવાનું એમના કહી રહ્યા છે। એ યુવાને સ્વયંભૂ કહ્યું છે, એમણે એવું પણ કહ્યું છે કે મને દારૂ પીવડાવ્યો, રૂપિયા આપવાની વાત કરી, અને પછી ગોપાલભાઈની સભામાં એમના ઉપર ચપ્પલ ફેંકવાનું નક્કી થયું। મેં સાંભળ્યું છરી લઈને પણ આવ્યા છે, અમારા પિયુષભાઈએ ત્યાં જે રીતે નિવેદન કર્યું છે એ પ્રમાણે ભાજપ કેટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે। યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે। દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય, નેગેટિવ મેસેજ જાય, એટલા માટે થઈને જૂતા ફેંકડાવે છે, ફેંકાવે છે, ચપ્પલ ફેંકાવડાવે છે। આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે કે ભાજપ નીકળી છે। આ હદે એક તો આ હુમલાઓ પરથી 3 વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવડાવ્યો છે। આ યુવાનનો આપને હમણાં વિડીયો પણ આપીશ, આપ પાસે હશે પણ ખરું। યુવાન કબૂલે છે કે મને 50,000 રૂપિયો કહેવામાં આવ્યું, મને દારૂ પીવડાવવામાં આવ્યું। દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કહે છે, પછી પોલીસ એને પકડી લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી। ઈશુદાન ગઢવી જિંદગીમાં દારૂ નતો પીતો તો એફએસએલ માંથી પાછા રિપોર્ટ આવી જાય છે પોઝિટિવ। જ્યારે આ યુવાનને દારૂ પીધેલો છે તોય પોલીસ પકડતા નથી। એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ અને પોલીસે મિલીભગત થઈ અને ત્યાં ગોપાલભાઈ ઉપર હુમલો કર્યો છે। આજે ગોપાલભાઈ ઉપર મેં તો સાંભળ્યું છે જાન લેવા હુમલો કરવાનો પ્રયાસ હતો, છરીઓ લઈને આવ્યા। શું એક પટેલનો દીકરો, પાટીદાર સમાજનો એક યુવાન ગુજરાતમાં શું વિસાવદર જીત્યો અને ગુજરાતની જનતાનો અવાજ બને છે? એટલું બધું ભાજપને ખટકી રહ્યું છે? ભાજપ આટલું બધું પાટીદારોથી નફરત કરે છે? ભાજપ આ શું કરી રહી છે? આ પહેલા પણ કેશુબાપાના હાલ ભાજપે કેવા કર્યા હતા? આ પહેલા એની પહેલા કેટલા એવા નેતાઓ છે કે જેમણે એની કારકિર્દીઓ ભાજપે ખતમ કરી છે પાટીદાર આગેવાનોની? ફરીથી ગોપાલભાઈ જે પાટીદાર યુવાન છે, પાટીદારોમાં ત્યારે લોકપ્રિય બન્યા છે, ત્યારે પાટીદાર યુવાન ઉપર જાન લેવા હુમલો કરવાનું ષડયંત્ર ભાજપના રાજમાં થયું છે। માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કાં તો સ્વીકારવું પડે કે એમણે હુમલો કરાવડાવ્યો છે, કાં તો એ સ્વીકારવું પડે કે એમને સરકાર ચલાવતા આવડતી નથી અને કાયદો વ્યવસ્થા ચલાવતા આવડતું નથી। બે વસ્તુ સાબિત થાય છે। અને આ જે રીતે અત્યારે આ આપણે હું દેખાવી રહ્યો છું, આપ જુઓ, રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો નીત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા, એ હું સાહેબ છે મિનિસ્ટર છે, કે તમારે આ રીતે કામ કરવાનું છે ભાઈ, કે તમારી કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે, આ રીતના પૈસા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કહેતા હતા।
એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. પૂરા નામ બોલ બધાય. ને મીત નામ છે, ભંડુરીનો મીત કરીને છે, રામજીભાઈનો છોકરો, ભકાભાઈનો મીત. ને એક બીજા બાપભાઈ, રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ. પોલીસમાં કોણ હતું? ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કઈ વાળ વાંકો ના થવા દો, કે તમે આ વસ્તુ કરજો જરૂર. ને મને માણાવદર ખાસ ગાંઠી ફેરવા આવી. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી ચડી ગયા, જબરજસ્તી દારૂ પાઈને વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે, એ રીતના મેં મને લઈ ગયા હતા. આ રીતે માળિયા કે માળિયા એટલે મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. તમે વિચાર કરો, આ બેરોજગાર યુવાન જે વગાડવાનું કામ કરે છે એને 4 વ્હીલ લઈને આ લોકો લઈ આવે છે. આ યુવાન પોતે સ્વીકારે છે સામાજિક આગેવાનો પાસે, અને એમને દારૂ પીવડાવે છે, રૂપિયાની લાલચ આપે છે. ભાજપને હું કહેવા માંગુ છું કે અમે શું ગુનો કર્યો છે? ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ, ગુજરાતની જનતા માટે લડીએ છીએ, ગુજરાતની જનતા માટે અમારી કારકિર્દીઓ છોડીને પ્રજા માટે લડવા આવ્યા છે. તમે વર્ષોથી કુશાસન કરી રહ્યા છો. અત્યારે બેરોજગાર યુવાનો પરેશાન છે, ખેડૂતો પરેશાન છે. તમને ગામમાં કોઈ ખેડૂત ઘૂસવા નથી દેતો, ટેકાના ભાવ નથી મળી રહ્યા, ટેકાના ભાવે પણ તમે ગડબડો કરો છો. તમે ખાતર નથી મળી રહ્યા, એમાં પણ નેનો પટકાવો છો. બેરોજગાર યુવાનોને તમે પેપર ફોડો છો, નોકરી નથી આપતા સરકારી. ચારે બાજુથી તમને જ્યારે તિરસ્કાર મળી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની ઉમ્મીદ બની છે, ત્યારે અમારા ઉપર હુમલાઓ કરવા, અમારા નેતાઓને દબાવવા, ડરાવવા, હતાશ કરવા, એની હત્યા કરવાના તમે પ્રયાસ કરો છો. આટલી હદે ગંદી રાજનીતિ કરો છો. રાજનીતિ ખેલદિલીથી થતી હોય છે, વિપક્ષને પણ એટલો જ અધિકાર હોય છે. ત્યારે આજે હું માંગ કરું છું કે આ તપાસમાં ઊંડાણપૂર્વક જો તપાસ. આ બેરોજગાર યુવાનો છે, આ નાના યુવાનો છે, આને અમે ગુનેગાર નથી માનતા. આ નાના યુવાનોને ભાજપે દુરુપયોગ કર્યો છે, એને દારૂ પીવડાવ્યો, રૂપિયો આપ્યો. અને તમને હું બીજો એક ફોટો પણ બતાવું કે જે આ મીતનું નામ લે છે. આ મીત અને આ બે યુવાનો અહીંયા આગળ બેઠા છે, આપણે ફોટો પણ આપવામાં આવશે. આ જ મીત છે યુવાન, અને એ આજે સબીર કરીને જે યુવાને ચપ્પલ ફેંક્યું અને કબૂલ્યું છે, એ આ ભાઈ છે. આ બંને ત્યાં બેઠા હતા. આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે. આટલું ષડયંત્ર કરવાની શું જરૂર છે ભાઈ? અમે રાજનીતિમાં એટલા માટે આવ્યા છીએ કે પ્રજાનું કામ કરી શકીએ. તમે 15-20 કામ કરો, અમે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશું. અમને મારવાની જરૂર નથી, અમારા ઉપર હુમલા કરવાની જરૂર નથી. આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીમાં એટલા માટે આખી જનતા જોડાઈ રહી છે. હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી પાસે વિનંતી કરું છું કે આની નિષ્પક્ષ તપાસ કરો. તમે લોકો યા તો ગાંધીનગરથી આદેશ આપ્યા હશે, જો નહીં આપ્યા હોય તો અહીંથી લોકલ ભાજપના નેતાઓએ આદેશ આપ્યા હશે, તો એ જ ભાજપના નેતાઓ વિરુદ્ધ તમે FIR કરો, એની ધરપકડ કરો અને એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો. જો તમે એમ કહેતા હો કે કાનૂન કાયદાનું કામ કરતો હતો, પણ જો કાયદો માત્ર ને માત્ર ભાજપ દુરુપયોગ કરી અને વિપક્ષને ડરાવવાનો, ધમકાવવાનો, એના ઉપર હુમલાઓ કરવાનો, એની હત્યા કરવાનો ષડયંત્ર કરતો હોય તો એ કાયદો નથી. એટલે મારી આ માંગ છે. બીજી મારી ગુજરાતની જનતા પાસે એક ઉમ્મીદ છે, માંગ છે કે જુઓ ને, તમે આ જોયું ને, આ પહેલા અમને પ્રશ્ન પૂછાવડાવે. મને મોરબીમાં પ્રશ્ન પૂછાવડાવ્યા હતા, પછી એ ભાજપનો કાર્યકર નીકળ્યો, ચેતર વસાવા ઉપર હુમલા થયા, ગોપાલભાઈ ઉપર આ બીજી વાર હુમલા થયા, રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ હજુ પણ ખેડૂતો માટે લડે છે, જેલમાં છે, અને જે દારૂ, બુટલેગર ને ડ્રગ્સ વેચે છે એ બેફામ ફરે છે. ત્યારે ગુજરાતની જનતાએ નક્કી કરવું છે, નક્કી કરવાનો સમય પાકી ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે ભાજપને મતથી જવાબ આપજો. આજે ગુજરાતની જનતા માટે અમે લડીશું. અમે કોઈ જૂતાથી, છરીઓથી કે લાકડીઓથી ડરવાના નથી. અમે માર પણ ખાશું. ગોપાલભાઈ છે, બીજા તમામ નેતાઓ છે, તમારા માટે લડે છે. પણ તમારે નક્કી કરવાનો છે, ગુજરાતની જનતાએ, કે હવે ભાજપને મતથી જવાબ આપવાનો સમય પાકી ગયો છે. આપનો કોઈ કઈ સવાલ હોય તો. અમે એ જ કહીએ છીએ કે 25,000 કે 50,000 ની વાત થઈ, 4 વ્હીલ થી લેવા ગયા યુવાનને. આ યુવાન પોતે કબૂલે છે કે મને આવું કહેવામાં આવ્યું, અને એ યુવાન કહે છે કે મેં દારૂ પણ પીધેલો છે. દારૂ ક્યાંથી આવ્યો છે? કારણ કે ગુજરાતમાં દારૂ લાવવો હોય ભાજપ સિવાય કોઈ લાવી ન શકે. વિપક્ષને તો ભાઈ એમને મેં અંદર કરી દે. તો ભાજપે દારૂ લાવ્યા છે, આમાં પોલીસ મિત્રનું નામ બોલે છે. એટલે કોઈ મોટા નેતાએ કોકને સૂચના આપી છે, અધિકારીને, એને પોલીસને પણ મોકલ્યો છે આ યુવાનને
હિંમત મળે એટલે કે તું ડરતો નહીં, તને કાંઈ નહીં થાય. નહીં તો એને એવું હતું કે પ્રજા કદાચ ડીબી નાખે તો તમે જુઓ ત્યાં પણ પ્રજાએ ડીબી નાખ્યા હતા યુવાનને. એટલે આ યુવાનને દારૂ પીધો એની તપાસ નથી થઈ, એને પૂછપરછ નથી થઈ. અને હજુ પણ મને શંકા છે કે ભાજપ આ યુવાનને ઉપાડી લેવડાવી દેશે, ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે. મને પૂરી શંકા છે. યોગ્ય તપાસ નહીં કરે. આજ રાજકોટના મીડિયા સામે મેં પેલી સીટની રચના થઈ હતી ટીઆરબી ઝોનમાં, મેં પહેલા પણ કીધું હતું અને તમામ સીટોને મેં ખુલ્લી પાડી હતી. સીટોની રચના થઈ, શું થયું? આજે એ જ સીટની રચના આજ રાજકોટના મીડિયાએ આટલા મહિનાઓ પછી જોઈ લીધું. ચમરબંધી ને ચોરીસોને કોઈ ચમરબંધીને પકડ્યું નથી. તમામ અધિકારીઓ ખુલ્લા ફરજ સીટ ઢાંકવાનું કામ કર્યું છે. અહીંયા પણ ભાજપની પોલીસ આખું ષડયંત્ર પોતે રચ્યું છે. ભાજપે હુમલા પોતે કરાવડાવ્યા છે, રૂપિયા પોતે આપ્યા છે, ગાડી પોતાની છે, છતાં એ ઢાંકવાનો પ્રયાસ કરશે. અમારી પાસે લડવા સિવાય, અવાજ ઉઠાવવા સિવાય અમારી પાસે કશું જ નથી. એટલે હું જનતાને વારંવાર વિનંતી કરું છું કે હવે ભાજપને તમે મતથી જવાબ આપજો, નહીં તો તમારા મારા દીકરાનો પણ આવી રીતે કરતા વાર નહીં લાગે.